રાજકોટ અમદાવાદ હાઈવે પર કુવાડવા ગામની ભાગોળે સર્જાયેલ ગુજર અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે 2ને ઈજાઓ થતા હોસ્પિટલે ખસેડાયા હતા. રાજકોટના ભરવાડ વાડમાં રહેતા અને માતાજીની માનતા ઉતારવા માટે ગયેલ લોકોની કાર ખરાબ થઈ જતા એ લોકો અન્ય ગાડી મારફતે રાજકોટ પરત આવી રહ્યા હતા અને ગાડીમાં અન્ય પણ 3 લોકો સવાર હતા. રાજકોટ અમદાવાદ હાઈવે પર કુવાડવા ગામની ભાગોળે પેટ્રોલ પુરાવવા માટે ઇકો કાર ઊભી રાખવામાં આવી હતી અને ઇકો કારના ચાલકે પેટ્રોલ પુરાવ્યા બાદ ગાડી ચાલુ કરતા ગાડી પકડતા જ ગાડીનું ટાયર ફાટી જતા ચાલકે ગાડી ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને ગાડી ડિવાઈડર ઓળંગીને બેકાબુ બનીને રોંગ સાઈડમાં જતી રહી હતી, જેથી સામેથી આવી રહેલ મૂડીના ટ્રક સાથે જોરદાર રીતે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇકો કાર તેમજ ટ્રકમાં ભારે નુકસાન થયું હતું અને કારમાં બેઠેલા રાજકોટના ભરવાડ પરિવારના લાલા જીણા સોહલા અને મેરા આજ સોહલા તેમજ એક અજાણ્યા વ્યક્તિ સહિત કુલ 4 લોકોના મોત નીપજ્યા હતા. એ જે કંઈ એક્સિડન્ટ થયું એમાં 2 મારા મિત્રો હતા, 2 એક્સપાયર થઈ ગયા છે અને 2ની સિરિયસ હાલત છે, અત્યારે હોકાડમાં લઈ ગયા છે અને એ માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા બાવરિયારી. એની ગાડી ફેલ થઈ અને ત્યાંથી બીજી ગાડીમાં રાજકોટ આવતા હતા, એમાં એનું ઇકોમાં ચાલુ ગાડીએ એક્સિડન્ટ થયું, ટાયર ફાટ્યું એટલે રોડ ટપી અને પેલી તરફ થઈ ગઈ. એને હિસાબે અણબનાવ બન્યો અને 2 જણા અહીંયા ચોટી લાગે, 2 જણા ફેલ મારા મિત્રો થઈ ગયા અને બીજા 2 જણા કુલ 4. એના 2ને અમે ઓળખતો નથી, 2 મારા મિત્રો છે, રાજકોટ ઢોરામાં રહીએ ભરવાડવાસમાં. બલદેવ પેટ્રોલ પંપને અમે મોટું ફેટલ થયું છે, ટ્રક અને ઇકો, અને ત્યાં 4 જણા મરી ગયા છે, 4 ડેથ થઈ ગયા છે. એક સ્થળ ઉપર 3 ને એક કુવાડવા CSC ખાતે 2 ભરવાડ છે, જેના નામ છે લાલાભાઈ ગુસાભાઈ સોહલ અને મેરાભાઈ આજાભાઈ સોહલ અને લાલાભાઈ જીણાભાઈ સોહલ. એક રબારી છે, 2 ભરવાડ છે. CSC ખાતે એક ડેથ બોડી, કુલ 4 મેરા છે. ઇકો ગાડી હતી, ટાયર ફાટવાથી રાઈટ સાઈડમાંથી ટોટલી ડિવાઈડર ટપી અને રોંગ સાઈડમાં ગાડી આવી ગઈ, જેને કારણે ટ્રક સામે ટ્રક હતો, મૂડીનો ટ્રક છે, જેને કારણે 4 ડેથ થઈ ગયા છે, 3 ઘાયલ છે, એની સારવાર ચાલુ છે. અકસ્માત અંગે કંટ્રોલ રૂમમાં જાણ કરાતા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ દોડી ગયો હતો અને ગંભીર રીતે ઘવાયેલા 2 ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. દેવાંગ ગુજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ.